એ દ્વારા જે દુઃખદ ઘટના મળી છે એ ખૂબ જ દુઃખદ છે. એ જાણે ખૂબ જ દુઃખ થયું છે મંદિર ટ્રસ્ટને. પરંતુ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળેલ છે કે રોપ તૂટવાના કારણે ટ્રોલી અને સીધા ટાવર સાથે થવાના કારણે 6 શ્રમિકો જે માલ સામાન સાથે હતા તેઓની દુઃખદ ઘટના બની છે અને મરણ થયું છે. જેના વારસોને કે જે લોકોને પડખે ટ્રસ્ટ છે અને તેમને મદદરૂપ કરવા માટે ટ્રસ્ટ તૈયાર છે. આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર 6 લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે. હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે. એ એમના જે 2 ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે, એક રાજસ્થાનના હતા અને બાકીના 3 અહીંયા ગુજરાતના છે. પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે, બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે. ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે. અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે 6 લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે. ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી અમે આવ્યા છે. પાવાગઢમાં 2 રોપવે, એક ગુડ્સ એટલે માલ સામાન લઈ જવાનો અને બીજો એક પેસેન્જર્સ દર્શનાર્થીઓ માટેના 2 રોપવે. એમાંથી એક રોપવે જે માલ સામાન લઈ જવાવાળો રોપવે હતો ત્યાં એમાં 6 મજૂરો અંદર હતા અને ટાવર નંબર 1 આગળ કંઈ નાનો મોટો ફોલ્ટ થતા અથવા તો હજુ સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ મળેલી જાણકારી પ્રમાણે કોઈ વાયર તૂટવાના કારણે એ બોગી નીચી પડતા એમાં 6 જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામ્યા છે અને 6 મજૂરોની એમના મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે. કલેક્ટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી, R&Bમાંથી અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટીની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય સરકારમાં સાદર કરશે. એના આધારે આપણે નિર્ણય કરી શકીએ કે કયા કારણોસર આ ફોલ્ટ બન્યો અને કોની આમાં બેદરકારી છે. આમ આખો આ જે વિષય છે એ પ્રાઇમરી રિપોર્ટ આવ્યા પછી આપણે એના કન્ક્લુઝન ઉપર